મારા ગણપતિ બાપાને જવા નથી દેવા. આમ તો આ ગણપતિ બાપાને કોઈ દી ઘેરથી વિસર્જન કરાય જ નહીં, કેમ છો બધા? મજામાં જ હશે. આપણે વ્લોગ જોતા હોય હંમેશા માટે મજામાં જ હોય છે. તો બધાને જય દ્વારકાધીશ છે ને ભાઈ. હવે 7 દિવસ થઈ ગયા છે ગણપતિ બાપાના. તો આજે વિસર્જન છે, કેમ કે આપણે 7 દિવસના ગણપતિ બાપા રાખ્યા હતા. તો હવે કંઈ મજા આવતી નથી આજે, કેમ કે ગણપતિ બાપા વહી જશે હવે પડી નથી. ટૂંકમાં ગણપતિ બાપા તો હંમેશા માટે આપણા ઘરમાં જ હોય છે, પણ આમ દુઃખ થાય કે ટૂંકમાં એટલા દિવસ 7 દિવસ એક ધારા આ રીતના હોય ને આમ વહી જાય તો ટૂંકમાં ઘર આખું ખાલી ખાલી થઈ જશે અને બધા મહેમાનને બધું વહી જશે. એટલે 2 દિવસ તો કંઈ મન જ નહીં લાગે. પછી તો પાછા આ ટાઈમ રેગ્યુલર આપણે આપણી લાઈફમાં થઈ જશું. તો કંઈ વાંધો નહીં. હાલો ભાઈ, પહેલાં આપણે બાપા માટે હાર લાવેલા હે, તો હાર ચડાવી દઈએ. કન્ટિન્યુ. હાર અને ફળ અહીંયા ધરી દીધું છે, તો તમે પણ કરી લ્યો બાપાના દર્શન. હા, બાપા વહી જાય પછી શું કર્યું આપણે? નહીં આંગળે હે હાથ દી કેમ વહી જાય કઈ ખબર પડી? ખબર પડી નહીં બેટા, કોઈ ખબર પડી નહીં. તો અમે તો છે ને હવે બીજું તો હું બાપાને બધી વયા થાય, આપણે બધું અલગ થઈ જાય. એ વાત છે કે ભાઈ માં હે ને ગામડે વહી જાય, કેમ કે ગામડે રહે. આ તો અમે ઉના રહે તે ગણપતિ બાપા આપણે લાવ્યા, એટલે માં ને બધા રોકાવા આવ્યા હતા, બેન ને બધી. તો શું માં હવે બીજું હું બાપાને કેવું કે આગલા વર્ષે વહેલા આવી જાય? હવે ગણપતિ બાપાને કે વહેલા પોરા વહેલા આવી ગયો. તો વિસર્જન કરવા જવાનું છે ને 3 વાગે આપણે. તો બધી છે ને અત્યારે તૈયારી કરે ને કાંઈ મન વગે ના હે અત્યારે. તો પપ્પા મજા આવી? હે નાય મજા નહીં આવે. હા બે શું કરેલા? કઈ બટેટા પૌવા નાસ્તો બનાવો ને તે બધી તૈયાર કરી. નાસ્તો નહીં પડી હજી? તો નાસ્તો તો કરવો પડે ને. પણ નાસ્તો કરવો તો પડીએ ને. હું કે મમ્મી તારે નહીં મજા આવે મને. નહીં મજા આવે? મારા ગણપતિ બાપાને જવા નથી દેવા. તો આપણે રાખી લઈએ અહીંયા કાંઈ. એ બીજા તો છે આપણી પેણ ગણપતિ બાપા. મને તો આરતી ચાલુ થઈ જાય ને લડાણ આવવા માંડ્યું આવે. ગણપતિ બાપાને નથી જવા દેવા. તો મને એમ જ છે કે આપણે રાખી લઈએ. હાલો. પણ હવે એનો સમય થયો તો વિસર્જન કરવું જ પડશે. હા ભાઈ સર્જન છે, એનું વિસર્જન છે એટલે ભગવાનને જવું જ પડે. જો છે ને ભાઈ ઇમોશનલ અત્યારે એમ જ છે ભાઈ. આપણે અંદરથી છે પણ આપણે કોઈ દેખાડતા નથી કે પછી આપણે છે ને ઢીલા કરી દે. હાવ ભાઈ છે ને હવે ગણપતિ બાપાનું વિસર્જન કરવાનો ટાઈમ થઈ ગયો છે ને હજી આના પપ્પા આવ્યા નથી. પેલા કેટલીક વાર લાગી તારા પપ્પાને આવવામાં? હવે આવતા જ એમ કામ ડીમ ડીમ છે આજ. હવે ગણપતિ બાપા તો આજે વિસર્જન થઈ જાય ને એટલે હાથની મોત થઈ રહી. હવે સવારે વહેલું સ્કૂલને જવામાં જેલ જેવું થઈ ગયું. આગળ સાહેબ ને એના પપ્પા આવી જાય ગોર બાપા, પછી બધી વિધિ ચાલુ કરીએ જવાની. ચાલો ભાઈ, આપણે કોઈના ગોર દાદાને રાહ જોતા હતા ને, આવી ગયા. હું કે ગોર બાપા આનંદ બોલો ગજાનન ગણપતિ મહારાજ કે જય. આમ તો આ ગણપતિ બાપાને કોઈ દી ઘેરથી વિસર્જન કરાય જ નહીં, પણ હવે આ રિવાજ છે કે આપણે ગણપતિ બાપાની વિદાય કરવી જોઈએ. તો આપણે આ સ્થાપિત મૂર્તિ કરી એનું આપણે વિસર્જન કરશું. આપણે ઘેરે તો એક ગણપતિ બાપા રહે જ કાયમ માટે, રીધી સીધી આપણા ઘરમાં રહે, પણ અત્યારે આપણે ગણપતિ બાપાને પધરાવવા માટે લઈ જવાના છે. એની વિધિ આપણે ટૂંક સમયમાં આપણે ચાલુ કરશું. તો ભાઈ હાલો, ગોર બાપા ને આવી ગયા. જે ઓલા સાહેબ છે ને, સાહેબ નથી આવ્યા, રસ્તામાં હે. આપણો એક ભાઈ બન ઓલો હતો ને, ખબર છે ને તમને, પ્રસાદ વાળો. આઈ કર દે. જો ભાઈ ઢોલ વાળા હે ને બોલાવે આપણને. હાલો ભાઈ ચાલુ કરો તમે. ગોર બાપા એ સાથીઓ બનાવવાનું ચાલુ કર્યું છે થાળીમાં. પછી આનું શું કરવાનું છે ગોર બાપા? આપણે ગણપતિ બાપાની સ્થાપના કરવાની છે. અહીં આપણે હા મારવાનું છે, થાપો મારવાનો છે દિવાળીમાં. દિવાલમાં થાપો મારવો જોઈએ ને. સપાઈ જાય કે એક યાદી તો રહી ને આપણે. યાદી રાખવી પડે. હાલો મારી દે થાપો. એની સ્થાપના કરી નાખીએ. ને આજે તો બાપાની વિદાય છે, પણ હવે વિદાય તો આપણે અઘરી છે, કારણ કે એટલા દિવસ આપણે ગણપતિ બાપાને કાલાવાલા કર્યા, રાસ રેમાં, ગરબી રેમાં, બધું રેમાં. હવે બાપાને વિદાય કરવી બહુ અઘરી છે. અહીંયા ગણપતિ બાપાની
બાપાની સ્થાપના કરવાની છે, આપણે થાપો મારવાનો છે. હા અહીંયા સ્વસ્તિક બનાવ્યો છે આપણે બાપાનો, અને અહીંયા આપણે ગણપતિ બાપાની સ્થાપના કરીએ. કર નાખો હાલો. બોલો ગજાનન ગણપતિ મહારાજ કે જય. ઓહો એ પરફેક્ટ, કાંઈ ઘટે નહીં. એને વિધિ કરી લઈએ. સ્વસ્તિ ના ઇન્દ્રો વૃદ્ધસ્વાવર્ગાવ સ્વેદાઃ સ્વસ્તિ નક્ષારક્ષો વરિષ્ઠનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિ. આરતી કરવાની છે આપણે પેલા ભગવાનને જમાડવા. સાહેબ આવી ગયા છે, કોઈને રાહ જોતા હતા ને. હું કઈ સાહેબ? અરે મજા મજા, બસ ગણપતિ બાપાનું વિસર્જન કરવા જવાની તૈયારી છે ભાઈ. આ બધું ગળા બળામાં પટ્ટા બટ્ટા ને કાંઈ ઘટે નહીં હો. જોયું ને, ગણપતિ બાપાને વિદાય આપવાની છે અહીંથી ઘરેથી હવે અત્યારે. હા સાહેબ થઈ ગયા છે ભાઈ. અત્યારે આવ્યા નહીં કે હું પલ લઈને આવ્યો કે ચા પીવરાવ છે. સાહેબને ચા બા પીવરાય તો હવે આપણે જવાનું છે વિસર્જન કરવા. તો કન્ટિન્યુ. સાહેબની ટીમ ગોતી લીધી છે આખી. હાલો ભાઈ ચાલુ કરો. વાહ ક્યા સીન હે, વાહ ક્યા સીન હે. તો ભાઈ છે ને હવે વિધિ પૂરી થઈ ગઈ છે તો આપણે જવાનું છે વિસર્જન કરવા. તો હાલો જઈએ. હાલો ભાઈ બધા છે ને હવે ગરબા રમી પછી આપણે તપોવન જવાનું છે ગણપતિ બાપાને વિસર્જન કરવા. આ બધા છે ને હવે રાહ જોઈ છે, કેમ કે ગીત મેં બંધ કરી દીધું છે. ત્યાં સુધી ગીત ચાલુ નહીં થાય ત્યાં સુધી કોઈ રમીએ નહીં, કેમ કે કોપીરાઇટ આવી જાય. તો આપણે ભાઈ ઢોલમાં છે ને આપણે ગોર બાપાના છોકરાને રાખી લીધો છે, એને ઢોલ વગાડતા ફૂલ આવડે. હાલો ભાઈ ચાલુ કરો. ભાઈ છે ને આપડા સાહેબ છે ને અત્યારે આવી ગયા ફૂલ મોજમાં. હું કે સાહેબ? ભાઈ હવે હે ને બાપાને લઈ લીધા આગલી સીટમાં. આજે તો બેહાડી દીધા બાપાને. હવે આપણે જવાનું છે અત્યારે તપોવન. એ તો તમને પહેલા મેં કહી જ દીધું છે. ગણપતિ બાપા મોરયા, ગણપતિ બાપા મોરયા, ગણપતિ બાપા મોરયા. हाँ ये कर लो पहले. પોગી ગયા છે બાપાને લઈને. તો આપણે અહીંયા વિસર્જન કરવાનું છે બાપાનું. ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા. બાપાનું વિસર્જન થઈ ગયું. નાવા જયા કાંઈ એમ છે નહીં, કેમ કાંઈ પગમાં લાગી ગયેલું હોય ને. પગમાં હે ને એક ડૂબકી મારી ને એમાં રહેવાનો નહીં, તોય તો ડૂબકી એક મારી ને તો પગમાં પાછું લાગી ગયું છે. સાહેબ તો લસરપટ્ટી જ ખાઈ છે. હા ભાઈ આવી ગયા કે હવે હું થાકી ગયો. હવે ને જવું આ રોડ છે ને એમાંથી કાયમી ના બધા વાહને જાય. જો ગાડીઓ જાય ને વાગે. એક વર્ષથી આવ્યો નહોતો, આજે આવ્યો. એક વર્ષથી આવ્યો નહોતો, આજે આવ્યો. ગણપતિ બાપાના વિસર્જનમાં કોને મજા નો આવે? બાપાનું વિસર્જન થઈ ગયું છે હવે. ને મોબાઈલ છે ને આગળ સ્વિચ ઓફ થઈ જાય. હું કેબલ લાવતા ભૂલી ગયો મોબાઈલનું. તો હું મળીએ ડાયરેક્ટ ઘરે. A few moments later. હાલો ભાઈ હવે ઘરે પહોંચી ગયા છે. ભાઈ મોબાઈલ થઈ ગયો તો સ્વિચ ઓફ. તો કઈ વાંધો નહીં. હાલો હવે ઘરે પહોંચી ગયા છે. ને હવે છે ને ભાઈ અહીંયા જગ્યા ગણપતિ બાપાની ખાલી થઈ ગઈ છે. કાંઈ મજા આવતી નથી હવે. આવતા વર્ષે વહેલા આવી જાય એવી આશા છે આપણે. વર્ષ જલ્દી આ પાછું પૂરું થઈને પાછા વહેલા ગણપતિ બાપા આવે એ રાહ જોઈએ હવે. તો વ્લોગ એ બહુ લાંબો થતો જાય તો અહીં પૂરો કરીએ. તો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ, ગણપતિ બાપા મોરયા. મળીએ નવા વ્લોગમાં.